દેશભરની રાજનીતિમાં આજે એક ઐતિહાસિક અને ચોંકાવનારો ચુકાદો આવ્યો છે। આગળ વધતા પહેલાં સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં। હું મોહમ્મદ અમીન ભટ્ટી। અદાલતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્તિ આપતા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પુરાવા વગર આરોપ ટકી શકતા નથી। અદાલતે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે આરોપોને સમર્થન આપતા કોઈ મજબૂત અને વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ ન હતા। આ ચુકાદાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે। શરૂઆતથી જ આ સમગ્ર પ્રકરણને રાજકીય પ્રેરિત ગણાવતી આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે સત્ય અને ન્યાયની અંતે જીત થઈ છે। પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ કેસ માત્ર બે વ્યક્તિઓ સામે ન હતો, પરંતુ ઈમાનદાર અને પારદર્શક રાજકારણને દબાવવાનો પ્રયાસ હતો। પરંતુ આજનો નિર્ણય સાબિત કરે છે કે સત્યને લાંબા સમય સુધી દબાવી શકાય તેમ નથી। ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જનહિતના મુદ્દાઓ પર અડગ રહીને કાર્ય કરતી રહેશે અને ભ્રષ્ટાચાર સામેની લડત વધુ તીવ્ર બનાવશે। આ અવસરે ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ અને ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ અદાલતના નિર્ણયનું હાર્દિક સ્વાગત કર્યું અને કહ્યું છે કે આ લોકશાહી અને સંવિધાનમાં વિશ્વાસની જીત છે। દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે અને અનેક સ્થળોએ ખુશીની લાગણી વ્યક્ત થઈ રહી છે। જનતા કી તાકત ન્યૂઝ, જ્યાં સત્ય બોલે છે ત્યાં જનતાની તાકાત ગુંજે છે। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। સત્યમેવ જયતે। હું દીપક પટેલ, ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી। આજે ખુશીનો દિવસ છે। આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને અટકાવવા માટે જે દિલ્હી કેન્દ્ર સરકારે શરાબ ઘોટાળાના ખોટા કેસો શ્રી અરવિંદ કેજરીવાલ પર મનીષ સિસોદિયા પર જે લગાવ્યા હતા, એ કેસને આજે દિલ્હી કોર્ટે ખારીજ કર્યા છે અને એમને બાઇજ્જત બરી કર્યા છે। સત્યની જીત થઈ છે। સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી, એ સાબિત થયું છે। અરવિંદ કેજરીવાલજી પહેલા પણ ઈમાનદાર હતા, ઈમાનદાર છે અને ઈમાનદાર રહેશે, એ આજે કોર્ટે મોહર લગાવી ચૂકી છે। તો ગુજરાતની જનતાને એટલું જ કહીશ કે હવે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારની સામે મજબૂતીથી લડત આપશે। બધાને ખૂબ ખૂબ અભિનંદન, આભાર, જય હિન્દ। સત્યનો વિજય હંમેશા નિશ્ચિત હોય છે, જે આજે ફરી એકવાર સાબિત થયું છે। દિલ્હીના કહેવાતા શરાબ ઘોટાલામાં માનનીય ન્યાયાલય દ્વારા બધા જ દોષિતોને આજે બાઇજ્જત નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ એક કાયદાકીય નિર્ણય નથી, પરંતુ સત્ય પ્રકાશિત થયું છે, સત્યની જીત થઈ છે। હવે આજે સ્પષ્ટ થઈ ગયું છે કે આદરણીય શ્રી અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી ઉપર ભાજપિયા ગેંગ દ્વારા જે નિરાધાર ખોટા આક્ષેપો લગાડી આમ આદમી પાર્ટીની જે કટ્ટર ઈમાનદાર પાર્ટીની જે છબી છે એને ઝાંખી કરવાની કોશિશ કરી હતી, એનો પર્દાફાશ થઈ ગયો છે। નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાની જવાબદારીનું વહન કરનાર અને પોતાની જનતા પ્રત્યે પારદર્શકતા દેખાડનાર માનનીય અરવિંદ કેજરીવાલજી સતત એમને રંજાડવામાં આવતા હોવા છતાં પણ સતત સત્યના રસ્તા ઉપર ચાલી અડગ રહ્યા, તેનું આજે પરિણામ છે અને સત્યનો વિજય થયો છે। પોતાનું દિલ્હીની રાવ રેવન્યુ કોર્ટે તપાસ એજન્સીઓની ઝાતકડી કાઢતા કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીને દોષમુક્ત કર્યા છે। કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર છે, હતા અને રહેશે। આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, જે હંમેશા કટ્ટર ઈમાનદાર રહેશે। આમ આદમી પાર્ટી જિંદાબાદ।